અત્યારે કચ્છનું શાકભાજીનું બહુ વ્યવસ્થિત પ્રોડક્શન અને બહુ સારું માર્કેટ અને એનું ફ્યુચર બહુ સારું છે. અત્યારે ખેતીમાં જે આપણા જે આગળના ખેડૂતો હતા એના કરતી અત્યારે જે ખેડૂતની પેઢી છે એ એકદમ બહુ પ્રગતિશીલ અને હરેક જાતની એ લોકોને સગવડ અને ઉત્પાદનની ક્ષમતા, બિયારણના ક્વોલિટી અને એ બધે બહુ અપગ્રેડ મળ્યા. એક ટાઈમ એવું હતું જે કચ્છ જે વાટ જોતું બધી વસ્તુની એની અત્યારે આજે કચ્છના ખેડૂતો એટલું પ્રગતિ ઉપર છે કે આજે 12 માસ કચ્છની વસ્તુની બહારના લોકો વાટ જોઈને બેઠા છે. ભલે પછી દાડમની સિઝન હોય, કેસરની સિઝન હોય, એનું ઉત્પાદન એની ક્વોલિટી એટલી આપણી સુધારા ઉપર છે કે આજે હરેક બહારનો વ્યક્તિ જે આપણી સકરટેટી કે એ બધા ફ્રૂટ માટે જે આપણે કચ્છ જે વેઇટ કરતું એની બદલે બહારના લોકો આપણા કચ્છનું વેઇટ કરે છે. જે લોકોને ગણતરીમાં આવે છે એમની રીતે સાચા છે, પણ હવે જો 10 રૂપિયાની વસ્તુ હોય એના ઉપર જે સરકારનો નિયમ પ્રમાણે એનું કમિશન હોય 7%, મજૂરી લાગે, માલ ખરાબ નીકળે, માલ પહોંચતે એનો ટ્રાન્સપોર્ટેશન, ઉપરનો ટ્રાન્સપોર્ટેશન, એવી બધા ખર્ચા જોડતા અને માલ ક્યારેક એવું હોય કે આ જે બધું માલ વેચાઈ જાય, ક્યારેક માલ રહી જાય તો બીજે દિવસે કોઈ શાકભાજી બને ત્યાં સુધી એટલે બધા ફ્રેશ શાકભાજી લેવાને માટે પ્રાયોરિટી રાખતા હોય. આ જે બગાડો આવે તો રિટેલર થોડુંક એમાં સેટલમેન્ટ કરીને કરતું હોય, બાકી ઓવરભાવ તો લઈ ન શકે કારણ કે આજ બજાર ખુલ્લું બજાર છે. આજે અહીંયા બજાર ઊંચું કરે તો બધી જગ્યાએ હવે ભાવ ખુલ્લા જ છે. નમસ્તે દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણો એક અલગ સબ્જેક્ટ ઉપર વાત કરી રહ્યા છે. એક સામાન્ય વર્ગથી કરી મધ્યમ વર્ગથી કરીને ઉચ્ચ વર્ગ સુધી તમામ વર્ગના ભોજનની થાળીમાં શાકભાજીનું એક મહત્ત્વ રહેલું છે. અને શાકભાજીના ભાવો, શાકભાજીની આવક અને શાકભાજીની જે દુનિયા છે એના વિશે ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આપણે ખરીદી કરવા જઈએ છીએ, થેલીમાં લઈ અને ઘર સુધી લઈ આવીએ છીએ, પણ એની પાછળ કેટલું તંત્ર ખેડૂતોથી કરીને વેપારીઓ સુધીનું કેટલું કામ કરે છે એના ઉપર આપણે આજે વિગતે વાત કરશું. આપણી પાસે શાકભાજીની માર્કેટમાં એક સારું નામ ધરાવતા ચિંતનભાઈ ઠક્કર છે. તેઓ હોલસેલર પણ છે, કમિશનનું પણ કામ કરે છે અને આપણે એમની સાથે વિગતે વાત કરશું કે કચ્છની અંદર શાકભાજીના ભાવો, શાકભાજીની આવક અને શાકભાજીની જાતો કેવી રીતે કંટ્રોલ થાય છે. ચિંતનભાઈ, કચ્છ મિત્રમાં આપનું સ્વાગત છે. પહેલાં તો આપની જે પેઢી છે કે આપનો જે વ્યવસાય છે એના વિશે થોડીક વાત કરો કે શાકભાજીના ઉપર આપની કેવી હથોટી છે, તો પછી આપણે એની ઉપર વિગતે વાત કરીએ. સાહેબ, શાકભાજીની જો તમને બેઝિક માહિતી કહું તો મારા દાદા એના પછી મારા ફાધર ને મારી અત્યારે ત્રીજી પેઢીથી આની સાથે લગભગ 100 વર્ષથી સંકળાયેલા છીએ અમે આની સાથે. અને કમિશનનો મૂળભૂત ભુજમાં ધંધોની શરૂઆત કરનાર મારા દાદા હતા. તમે જે કામ કરો છો અત્યારે, તો કેવી રીતે દિવસ શાકભાજી જ્યારે માણસ સુધી પહોંચે છે પણ એ કેટલી પ્રોસેસથી ખેતરથી કરીને માણસના ઘર સુધી કેવી રીતે પહોંચે છે એના વિશે થોડીક વિગતે વાત કરો. ખેતરથી સાંજે એપીએમસી માર્કેટમાં ખેતરમાં જે બધું શાકભાજી તૈયાર થઈને એપીએમસી માર્કેટ સાંજે આવી જાય, સવારે એની હરાજી થઈ અને પશ્ચિમ કચ્છ ને બારે એ બધું સવારથી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અને જે ગુજરાતમાં સપ્લાય હોય છે એ બધું રાતના ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે છે. પણ આ જે છે એ કેટલા વાગે સવારે હરાજી ચાલુ થાય? હરાજી સવારે 4 વાગે ચાલુ થાય. સવારે 4 વાગે શરૂ થાય. કેટલા એમાં કોણ કોણ ભાગ લે છે? હરાજીમાં કોણ કોણ ભાગ લે, થોડીક વિગતે વાત. એટલે હરાજી શરૂઆત થાય એટલે એમાં ખેડૂતો કોઈક હાજર હોય જેને જોવું હોય અને આપણા જે વેપારી લેવાવાળા હોય મિત્રો એ અને બધા સેમી હોલસેલ ને હોલસેલ હોય. આજે હરાજીમાં તમારો રોલ શું હોય? અમારે જે ખેડૂતોનો જે માલ આવે એની ગુણવત્તા, ક્વોલિટી એ પ્રમાણે એમને ભાવ આપવાનું, મેક્સિમમ ખેંચાય એ રીતે એનો ભાવ મળે એ રીતે ઓપ્શન હોય. આપણે ત્યાં કચ્છની અંદર અને બહારથી ક્યાંથી કયું શાકભાજી આવે છે? સાજી, અત્યારે 2004 પછી જે કચ્છમાં અત્યારે બધી વસ્તુ આવકમાં અત્યારે છે. પંજાબથી વટાણા આવે છે ને સિઝન બધી બેંગ્લોરથી ટામેટા ચાલુ છે. અને એક ટાઈમ એવું હતું જે કચ્છ જે વાટ જોતું બધી વસ્તુની એની અત્યારે આજે કચ્છના ખેડૂતો એટલું પ્રગતિ ઉપર છે કે આજે 12 માસ કચ્છની વસ્તુની બહારના લોકો વાટ જોઈને બેઠા છે. ભલે પછી દાડમની સિઝન હોય, કેસરની સિઝન હોય, એનું ઉત્પાદન એની ક્વોલિટી એટલી આપણી સુધારા ઉપર છે કે આજે હરેક બહારનો વ્યક્તિ જે આપણી સકરટેટી કે એ બધા ફ્રૂટ માટે જે આપણે કચ્છ જે
વેઇટ કરતું એની બદલે બહારના લોકો આપણા કચ્છનું વેઇટ કરે છે. દાખલા તરીકે આપણે વાત કરી કે ખેડૂતોને વધુમાં વધુ ભાવો મળે એની માટે પણ એપીએમસીમાં હરાજી ચાલતી હોય છે, પણ ખેડૂતોની ફરિયાદ એ હોય છે કે એમને એમના ઉપજના પૂરતા ભાવ નથી મળતા. એ બાબતે શું છે? અત્યારે બજાર પ્રમાણે બજાર ઓપન બજાર છે. અત્યારે હરેક વસ્તુ છે તમારા મીડિયાના હિસાબે અમને સાથ સહકારથી હરેક માર્કેટોના ભાવ અમને અપડેટ મળી રહે છે. સોશિયલ મીડિયા છે એનાથી મળી રહે છે. અને ખેડૂતોને પણ ક્યારેક બહુ પ્રોડક્શન ઓવર થઈ ગયું હોય અને માંગ ઓછી હોય તો બજાર નીચું આવે, બાકી લેવલસર બજાર બહુ વ્યવસ્થિત જ રહે છે. આજે જે દાખલા તરીકે તમે કીધું કે કચ્છની ઉપજ, શાકભાજીમાં કચ્છમાં કયા વિસ્તારમાં શાકભાજીનું પ્રોડક્શન પાક નીકળે છે અને કયો આવે છે અને ક્યાંથી આવે છે? એટલે શાકભાજીમાં અત્યારે કચ્છમાં જો માધાપરમાં અત્યારે મોનોપોલીમાં ફ્લાવર છે, ટામેટા છે, નારણપરમાં કોબી, મરચાં, એ બધું અત્યારે આપણે કચ્છનું અત્યારે મેન થઈ ગયું. રીંગણ, દૂધી, એટલે આ બધું આપણે કચ્છમાં અત્યારે પ્રોડક્શન બહુ સારું અને બહુ ક્વોલિટીવાળું થાય છે. આજે એપીએમસીમાં ખેડૂતને સમજી લો ને કે ₹1 મળતો હોય, પણ એ ખરીદદાર સુધી કે જે ખરેખર એકચ્યુઅલી વપરાશકાર સુધી શાકભાજી કેટલા રૂપિયામાં પહોંચે છે? અને એ જે ગાળો છે વધારે હોવાની પણ ફરિયાદ સામાન્ય માણસોને છે કે ખેડૂતોને બહુ સસ્તા ઓછો ભાવ મળે છે અને લોકો સુધી મોંઘું પહોંચે છે. એનું કેટલો ફર્ક આવે છે અને એનું કારણ શું છે? આમાં કેવું છે કે અત્યારે જે વસ્તુ જે લોકોને ગણતરીમાં આવે છે એમની રીતે સાચા છે, પણ હવે જો ₹10ની વસ્તુ હોય એના ઉપર જે સરકારનો નિયમ પ્રમાણે એનું કમિશન હોય 7%. મજૂરી લાગે, માલ ખરાબ નીકળે, માલ પહોંચતે એનો ટ્રાન્સપોર્ટેશન, ઉપરનો ટ્રાન્સપોર્ટેશન, એવી બધા ખર્ચા જોડતા અને માલ ક્યારેક એવું હોય કે આ જે બધું માલ વેચાઈ જાય, ક્યારેક માલ રહી જાય તો બીજે દિવસે કોઈ શાકભાજી બને ત્યાં સુધી એટલે બધા ફ્રેશ શાકભાજી લેવાને માટે પ્રાયોરિટી રાખતા હોય. હવે આ જે બગાડો આવે તો રિટેલર થોડુંક એમાં સેટલમેન્ટ કરીને કરતું હોય, બાકી ઓવરભાવ તો લઈ ન શકે, કારણ કે આજ બજાર ખુલ્લું બજાર છે. આજે અહીંયા બજાર ઊંચું કરે તો બધી જગ્યાએ હવે ભાવ ખુલ્લા જ છે. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ ભાવો ખુલ્લા છે, તો એને નિયંત્રણમાં રાખવા કે લોકોને પોસાય એવી રીતે તમે દાખલા તરીકે 100 વર્ષથી તમારું આ કામ છે, તમે બહુ નાનપણથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, તો ભાવો વ્યાજબી રહે એની માટે કોઈ બધાએ ભેગા થઈને કંઈ કરવું જોઈએ, એવું કંઈ તમારા મગજમાં ક્યારે આવ્યું છે કે આવું કરીએ તો ભાવો વ્યાજબી રહી શકે? વસ્તુ બરાબર છે, પણ આ વસ્તુ છે ને શક્ય નથી. એનું કારણ છે કે પ્રોડક્શન ક્યારેક વાતાવરણના હિસાબે વધઘટ થાય. પ્રોડક્શન બહુ વધારે થઈ જાય તો શાકભાજી એવી વસ્તુ છે કે 24-48 કલાકથી માથે પકડી શકે નહીં, તો એને નિકાલ કરવું જ પડે. હવે કોઈક એના અત્યારે આપણે કોલ્ડ સ્ટોરેજ ને આ બધા આવી ગયા છે, પણ એમાં અમુક વસ્તુઓ માફક આવે છે, અમુક વસ્તુઓ માફક નથી આવતી. એટલે એ બહુ અશક્ય જેવું છે, કારણ કે જો તમે ભાવ બાંધવા જાઓ તો આ વસ્તુ 24-48 કલાકની માથે ટકી નથી શકતી. હવે અત્યારનો જે નવો જે ટ્રેન્ડ ચાલુ થયો છે કે વિદેશી શાકભાજી, વિદેશી ફળો, એક્ઝોટિક વેજીટેબલ્સ ને એક્ઝોટિક ફ્રૂટ્સની વાત આવે છે, એ માલ ખરેખર હવે ઇન્ડિયામાં બને છે કે બહારથી આવે છે કે પછી આપણે ત્યાં કચ્છમાંથી ક્યાંથી આવે છે? એટલે આપણે કચ્છમાં અત્યારે હવે આવાકાવડાઓ ને એ બધાની ખેતી બધાએ શરૂઆત કરી છે. સ્ટ્રોબેરી આપણે અહીંયા કને જે પહેલાં ઉમા થતી મહારાષ્ટ્ર, એ ચાલુ થઈ ગઈ છે. અમુક વસ્તુ બધે કરે છે, પણ બાકી જે મેઇન જે ઇમ્પોર્ટેડ ફ્રૂટ છે એ બધા બહારથી જ આવે છે. એ અમદાવાદ કે બોમ્બે ઉવાથી આપણે અહીંયા સપ્લાય થાય છે. આપણે ત્યાં એનું ચલણ કેટલું વધ્યું છે? આપણે અહીંયા ચલણ અત્યારે 20% જેવું માર્કેટમાં અત્યારે ગ્રાહક સમજતા થયા છે. હવે દાખલા તરીકે અનાજમાં પ્રાકૃતિક ખેતીની વાત ચાલે છે, ખેતીમાં બધી જગ્યાએ ખાતર વગરની ખેતી કરીને પ્રાકૃતિક ખેતી કરવાની વાત. શાકભાજીમાં પ્રાકૃતિક ખેતીનું ચલણ વધ્યું છે ને એનું ઉપજ ક્યાંથી ઉપલબ્ધ છે? આમાં કેવું છે કે સાહેબ, આ વસ્તુ માટે ખેડૂતોને આનો ખર્ચ બહુ વધી જાય છે અને પાક એટલું જે ગણતરી કરે છે ને એટલું ઉત્પાદન આવતું નથી, એવી ચર્ચા કરે છે કે આનાથી અમારું પાક એટલું નથી આવતું. એના કારણે દવાનો હિસાબ વધેલો છે. તમને એમ લાગે છે કે સરકારે આજે કિચન ગાર્ડન જે શાકભાજી માટેની યોજના ચાલુ કરી છે એનું ચલણ વધવું જોઈએ કે તમને એની અસર દેખાય છે કઈ શાકભાજી ઉપર? એટલે શરૂઆત થયેલી છે, પણ હવે આગળ કેટલું પ્રગતિ ઉપર જાય છે એ જોવું પડે. તમને શું લાગે છે કચ્છમાં શાકભાજીની માર્કેટ અને શાકભાજીનું જે આવકની ભવિષ્ય કેવું છે? અત્યારે કચ્છનું શાકભાજીનું
બહુ વ્યવસ્થિત પ્રોડક્શન અને બહુ સારું માર્કેટ અને એનું ફ્યુચર બહુ સારું છે. અત્યારે ખેતીમાં જે આપણા જે આગળના ખેડૂતો હતા એના કરતી અત્યારે જે ખેડૂતની પેઢી છે એ એકદમ બહુ પ્રગતિશીલ અને હરેક જાતની એ લોકોને સગવડ અને ઉત્પાદનની ક્ષમતા, બિયારણના ક્વોલિટી અને એ બધે બહુ અપગ્રેડ મળ્યા છે. એ હિસાબે અત્યારે જે આપણે કચ્છમાં જાગૃતિ ખેડૂતોની વધુ છે, ખેતીનું સેક્ટર વિકસ્યું છે, તો તમને એમ લાગે છે કે હવે ધીરે ધીરે બહારથી જે આવક થતી હતી કચ્છ બહારથી શાકભાજીની કે ફ્રૂટની એ ઓછી થઈ રહી છે? સાહેબ, બહારથી આવક હવે જ્યારે સિઝન ઉપર અમુક વસ્તુઓની થઈ રહી છે. બાકી જે મારા પૂરા વડીલો યાદ કરતા એ પ્રમાણે કે 12 મહિના સુધી અહીંયા આગળ ટામેટા ને ધાણા ને એ કાંઈ પણ ન મળતું. જ્યારે આપણે અહીંયા ગ્રીન હાઉસ ને નેટ હાઉસ ને એ બધા ચાલુ થઈ ગયા છે આપણા ખેડૂતોમાં, એટલે આપણો ખેડૂત અત્યારે કચ્છનો ખેડૂત હરેક વસ્તુ 12 મહિના ઉત્પાદન કરી શકે છે. આપણે એટલું તો કહી શકીએ કે નહીં કે દાખલા તરીકે એપીએમસી ખેડૂતોના લાભ માટે થઈને જથ્થાબંધ ખરીદી કરે છે, હરાજી કરે છે, તો એપીએમસીએ એને લોકો સુધી વાજબી ભાવે પહોંચાડવા માટે તમારા જેવા વેપારીઓને સાથે રહીને કોઈ વ્યવસ્થા ગોઠવવાનો ક્યારે વિચાર કર્યો છે? એપીએમસી અત્યારે જે માર્કેટ છે ઉहाँથી આખું શરૂઆતમાં પહેલાં માર્કેટ હતી નહીં, હમણાં છેલ્લા 10 વર્ષથી એ માર્કેટ બની એપીએમસીમાં, ને એનાથી ઉहाँ કને બધે ઓપન બજારમાં બધું સપ્લાય થઈ જ રહ્યું છે અત્યારે. એ પણ એવું કંઈક વ્યવસ્થા થવી જોઈએ કે જેનાથી કિફાયતી ભાવે મળે. દાખલા તરીકે આપણે એમ વિચારીએ છીએ કે પછી અપના બજારે શાકભાજી વેચવાનું એ જમાનામાં ચાલુ કર્યું હતું, તો એવી કોઈ વ્યવસ્થા તમે વેપારીઓ સાથે મળીને કરો જેનાથી લોકોને મધ્યમ વર્ગને ફાયદો થાય એવું કંઈ ખરું? તો એ એપીએમસીથી આગળ અમે ભવિષ્યમાં તમે કહો છો એ રીતે આગળ કોઈ પ્લાન ડેવલપ કરીએ તો જોઈએ. આવા ચિંતનભાઈ, તમે જે અહીંયા આવીને શાકભાજીની આખી જે અર્થતંત્રની વસ્તુની બધી વાત કરી, આશા છે કે કચ્છની ગૃહિણીઓને પણ આપણી આ વાતચીત રસપ્રદ લાગશે અને ઉપયોગી બનશે. આભાર આપનો.